દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા મોજમાં? ફાઇનલી આપણે મોજમાં નથી ભાઈ, કેમ કે મારા ભાઈ વરસાદ જ નથી. અહીંયા પાણી ઘણું દેખાતું હોય તમને, પણ ભાઈ શું કામનું આ બધું ખરડ્યું ફૂંકાઈ જાય હવે જેવી આજે આપણે ગાય લઈ બધા પાણી પાયા ફોરમાં છોડીને લાયા ઘરેથી આપણે જેવી હી બંધારામ લઈ બંધારામ ક્ષેત્ર છે પછી અહીંયા જેવી शाळे वाले कुठं चालला? દિંડી દિંડી પંઢરપુર. તો આ ખડ જોવો તમે, ખડ બધું અત્યારે ફૂંકાવા મળ્યું આમ જો રાલો ધરાતો ના ગાવડા તો આપણા ધરાઈ રહ્યા ડું થઈ જાય, પણ બધું ફૂંકાવા મળ્યું એટલે વરસાદની અત્યારે ફૂલ જરૂર છે ભાઈ. વરસાદ જ નથી. એક વરસાદ જોરદાર જો થઈ જાય ને તો આ ખડ બધું રહ્યું ને ખાડા બાડામાં લીધું હોય ખતરનાક ખડ થઈ જાય એવું હોય. એક જ વરસાદની ધારા એક કાંટા ગયું ત્યારે રહ્યું હોય. આપણે કાઢવાના પાણીમાંથી ઠેઠ આમ લઈ જવાના. ઓલા આપણે બાવળ દેખાતો હોય છે અહીંયા લગન આમ જો કરી હાલ 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 ભાગો 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 ફટાફટ. Alia. ઓલા લગન જવા જોઈએ આપણા ગાવડા. ત્યાંથી ને પછી કઈ નથી હતું બહુ. આપણને ધપતા આવડતું નથી, આપણે વાયન વાય જાત પણ આપણને ધપતા કંઈ આવડતું નથી. પાણી છે મારક સારી પણ ઉડી ગયો. આપણે ભાગવું પડશે આમથી આગળ. એક હતું રહી જ નહીં ગયું ને એટલે તો જય હો મસો પપ્પા. હા કાળિયા તો કાળિયા કાળિયા તો ખડ તો હઈ થઈ ગયો. આપણે ઘણા દી થયા નતા. તો લગભગ આપણે 10 દિવસ થયા હતા. આપણે 10 દી થયા ક્યાં આવ્યા નતા. એ જ મસ્ત ખડ પડ થઈ ગયું ભાઈ. કેમ કે પાણી પાણી છે ને બંધારણ એટલે લીલું થઈ ગયું ખડ. તો મસ્ત કઈ આપણે થઈ રહી છે. વરસાદની જરૂર છે. અહીં તો નહીં જુઓ તમે ટેકરા હાથ જુઓ કાળા પડી ગયા જો. ઓલા ક્ષેત્રમાં એટલે જાય એવી જગ્યા છે પણ અહીંયા છે ને જાય એવું બહુ મોંઘું પડાય. જેમ કે આ બહુ ઊંડું હોય. આથી જે પાણી રહ્યું ને આ થઈને ઉલ્પા બહુ ઊંડું ને એ પાકડ ક્ષેત્ર હતું મજા આવી જાય પણ લઈ જાય એવું નહીં. એ સારી હેન્ડ લગાણી. આમાં કોંગ્રેસ મિત્રો તાજો થઈ ગયો આ રહ્યું. જો આપણે કપાઈ લખ્યું હોય ને મજા આવી જાવ. કેમ કે કોંગ્રેસ ઘણું ખટ રહી જાય. સર એવું તો હાઈ થઈ ગયું. આ બધા વેલા બેલા હે એ તો આપણે જો આવું બધું ખડ થઈ ગયું. ત્યાં બંધારો પાસે એટલે લીલું હોય ને
એટલે ખેતર હેઠ ફૂંકાતું ના. જો મિત્રો આવું ખાવા હોય ને તો માણાને મિત્રો બહુ ખુશી આવો. કેમ કે એવું મન લાગે ને ગાયું બાયું સારામાં આપણને પૂછ્યો જ નહીં એવું. આવું ધરણ ગાયુંને વાવવું જોઈએ અને બસ વરસાદ પાણી સારા હોય તો બહુ મજા આવે. એ હવારના સારવી છે આપણા ક્ષેત્રમાં બધી. હવે વેળા થશે પાછા કાઢવાની વેળા થશે ઘર પર. હવે જોઈ મારો ધમકા એ આ આખો ડૂબી ગયો. કાકડો કાકડો એ ગધું હાલ હાલ શરૂ નથી ભાગો. તો મિત્રો હા આડો થઈ ગયો આપણો. હા આડો તો હે જે જો નહીં લીધું બધાને. મરઘા એ મરઘા લે 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 વેઠી ના વાળી દીશું. કાઢ્યા ભાઈ ઘરે બાંધ. તો આના ઘરે જવા હાથ કેટલી ઉતાવળ જુઓ. જેમ કે ભાઈ ધરાઈને મળે છે ને એટલે આને આમ જો મોર થઈ ગયો. ભાઈ મારા કઈ તારી હારે બાજુ નથી. તું મારે હારે હાલ્યો આય. તું હાલ્યો થાય જોઈ જાય શું થાય. આ થોડુંક આપણે ઘરે જવા માટે આ થોડીક હાકડા છે. અહીં ક્યાં મકો, અહીં ક્યાં જાર, અહીં ક્યાં તુવેર મગ તુવેર પાછા થોડોક લગાડવા પડે આપણે કંઈ. આ થઈને પછી આમ મળી જવાનું આપણા ઘરવાળા લીમડા દેખાય ક્યાં. તો આ માર્ગ આપણો જો ગાવડા અડધા ઢોકડીનો અડધી ગાયો આપણે લઈને જવી ઘરે અને અડધો આપણો મરઘો લઈને આવવા જોવો. હા એમના મોર આવી ગયા એટલે ઉપરથી ને આવ્યા ને એટલે રહી ગયા. પછી જો એને વાંહે રહી એને વાંહે જ છે ને હાલે એવું આપણો ઓઘો અને આપણે કઈ નહીં બેરાણી લાખ્યા મકાન પૂળા લીલું ખાઈને આવે એટલે મકાન પૂળા બહુ ખાય. હા વાડું ગાયું જો હજી હાલી આવો પેલા આપણે અડધા ગાવડા આપણે હવે મળશું નવા બ્લોગમાં. ઘરે આવી ગયા. જય ઠાકર.